વૈભવો તો બધા પાસે ખૂબ છે, એટલા વૈભવો છે આ જગતની અંદર કે એમના ઘરની અંદર સુવર્ણના નળ છે, સુવર્ણના બાથરૂમના સંડાસ છે. આટલા ધનપતિઓ આ જગતની અંદર છે, પણ છતાં શાંતિ મળતી. તો શાંતિ મેળવવા માટે કેવળ ને કેવળ માર્ગ હોય તો સંતનો સમાગમ. એટલે સંત સમાગમ જે કરે, કોઈ સ્ત્રી કરે, પુરુષ કરે, બાળક કરે, વૃદ્ધ કરે, યુવાન કરે, જે ઉંમર હોય અને જે જ્ઞાતિમાં હોય અને જે જાતિમાં હોય, પણ કીધું કે સંત સમાગમ જે કરે, કોઈ પણ જે જીવાતમાં હોય. ભાગવતમાં તમે જુઓ, હાથીના સ્વરૂપમાં જયારે જોડે હાથીને પકડ્યો પગ અને પછી કોઈ રસ્તો ના રહ્યો, ત્યારે એને પરમાત્માને યાદ કર્યું. હાથીનું મોટું ઝુંડ હતું. એ ઝુંડ હતું એમાં એક મોટા હાથી હતો. જેમ આપણે કેમ આ ગામ હોય એમાં સરપંચ હોય, પછી બીજા ઉપસરપંચ હોય ને બધા, અને કુટુંબ હોય તો એમાં કોઈ વડીલ હોય, એવી રીતના હાથીનું મોટું ઝુંડ હતું. એમાં એક મોટો હાથી હતો. એમાં એના સંતાનો, એની પત્નીઓ બધા હતા, આખું કુટુંબ પરિવાર. અને એ જયારે જળ પીવા ગયો, આખું પરિવાર, એમાં જે મેન હોય ને એને આગળ હાલવાનું હોય. સમાજમાં જો આ આખી જીવ સૃષ્ટિ છે ને એમાં બધામાં એમ હોય. કીડી મકોડા હોય ને એમાં ત્યાં મેન હોય મોર હાલતા હોય. એમ આમાં જે હાથી હતો ને એ આગળ હતો. એટલે આગળ જતો હતો ને એમાં પેલું ઝુંડ હતું ને મગર, એ મગરે હાથીનો પગ પકડી લીધો. હાથીનો પગ પકડી લીધો એટલે એ મગર છે ને એનું જોર છે ને એનું બળ વધારે, પાણીમાં વધારે જોર કરે, બહાર ઓછું કરે. એમાં હવ ના ઘરે હવ બહાર જાય એટલે પછી કે ભાઈ બાપા. એટલે હાથી બહાર નીકળવા કોશિશ કરે, જોડ અંદર લેવા કોશિશ કરે, અને બધા એના જે પરિવાર હતો એ પણ છોડાવવા મહેનત કરે, પણ પેલું જોડ મૂકે નહીં. બહુ લાંબો સમય યુદ્ધ હાલ્યું, આપણો શાસ્ત્રો કહે છે, ભાગવત કહે છે. પછી બધો પરિવાર હતો એ થાકી ગયો, સંતાનો, એના પત્નીઓ, એની દીકરીઓ, દીકરા બધા થાકી ગયા. એટલે બધા છોડીને જતા ગયા. એટલે પેલો હાથી એકલો રહ્યો. આજુબાજુમાં જોયું તો કોઈ ન મળે. જેના મારા માનો છો એ અંત સમયે તમારું કોઈ છે, જે કોઈ છે આ બધા સુખ में सब साथी, दुख में ना कोई, मेरे राम तेरे सिवा और ना कोई. આ સુખમાં બધા સાથી છે, પણ જયારે દુઃખ પડે છે ત્યારે બધા જય ગુરુ મહારાજ. દેવાયત પંડિતને કેટલા શિષ્યો હતા? 750 હતા. એમાં છેલ્લે 4 રહ્યા. એ 4 કોણ હતા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 એની પાસે હતા. બીજા બધા જય ગુરુ મહારાજ છોડીને. એમાં હાથી એકલો રહ્યો એટલે એ પણ યુદ્ધ કરીને થાકી ગયો. ત્રિશૂળનું બળ વધ્યું, અંદર ખેંચા કરે, છૂટવાનો ઉધમ કરે, તેમ જીવ બંધ. આપ બળે છૂટે નહીં, છોડાવે છે. જયારે પરિવારનો એના આધાર હતો કે આ મને બધા છોડાશે, પછી છેલ્લે એમ જો કે પોતાનું બળ કરવા માંડ્યો કે હવે હું છૂટી જઈશ મારા બળ, પણ છતાંય છૂટી ગયો. એમ મારું તમારું સમાજમાં આવું કંઈક થઈ રહ્યું છે કે અમે જાણીએ છીએ, અમે કંઈક
સમજીએ છીએ. અમે ગીતા જાણીએ, ભાગવત જાણીએ, મહાભારત જાણીએ, અને બધું સૃષ્ટિનું પણ જ્ઞાન છે, ધંધા વેપારનું પણ જ્ઞાન છે, એટલે અમારે જેવું કોઈ છે. અને પોતે આ બધી મહેનત કરે છે, પણ એમ છૂટીએ કે એમ. એટલે છેલ્લે જ્યારે એમ થયું કે હવે મારું કોઈ છે અને હવે મારી પણ શક્તિ, ત્યારે સદગુરુની ભૂમિકા યાદ આવી. ભૂમિકા એટલે પરમાત્મા યાદ આવ્યા. અને પરમાત્માનું જયારે સ્મરણ કર્યું એટલે બાજુમાં એક ફૂલ હતું, એ કમળનું ફૂલ લઈ અને વિષ્ણુ પરમાત્માને યાદ કરી અને સ્મરણ કર્યું. સ્મરણ કર્યું તો અહીંયા વાર જાજી હતી નહીં, પણ વિષ્ણુ અને લક્ષ્મી સાથે બેઠા હતા, ધર્મની વાર્તાલાપ કરતા હતા. એમાં જે હાથીએ તીવ્ર ભાવથી આરાધના કરી અને ફૂલ જ્યાં વિષ્ણુ પરમાત્માનું નામ લઈને આમ ચડાવ્યું, ત્યાં પરમાત્મા વિષ્ણુ કે હા, નીકળી ગયા. લક્ષ્મીજી દૃષ્ટિ ગયા કે આ તો આવો વાર્તાલાપ કરતા હતા ને, ઠામુકા હા કરી નીકળી ગયા. હું જાઉં છું, અહીંયા જાઉં છું, આ હાટું જાઉં છું, કઈ કીધું જ નહીં. ત્યાં ગયા, સુદર્શન ચક્ર એ પેલા જોડને ત્યાંથી છોડાયું અને હાથીને મુક્ત કર્યો. પરમાત્મા વિષ્ણુ જયારે પાછા આવ્યા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ, આપણે એટલો બધો સુંદર વાર્તાલાપ ચાલતો હતો, તમે હા કરી નીકળી ગયા. કે છી કહેવાનો કે મારો ભક્તો પૂરું થઈ જાય એટલે આટલો સમય નહોતો, એટલે કે હું મારા ભક્તની વારે ગયો. એટલે કે ભક્તોને ભગવાન કહે છે કે ત્યાં બોલાવ્યો કારે ન આવ્યો. જયારે તમે બોલાવો ને હું ના આવું એવું બને નહીં. પણ જાકો મન વિશ્વાસ હે સદા ગુરુ હે સંગ, કોટિક કાલ જગ જોર હી રહી તહુ ન હો સિદ્ધ ભંગ. આવો વિશ્વાસ જેને છે એને જેને ડગુ મગુ વિશ્વાસ છે એનાય કામ થાય છે. તો જેને અતૂટ વિશ્વાસ છે, જેને પરમાત્મામાં ગુરુના વચનમાં એટલો બધો વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ છે, પણ પરમાત્માને નોકર બનાવવા માટે ભક્તિ કરવાની, પરમાત્મા મારું કામ કરે, હું ભજન કરું અને પરમાત્મા મારું કામ કરે, આવું ભજન કરાય? આવી ભક્તિ કરાય નહીં. ભજન કરવું, ભક્તિ કરવી તો પોતાને શાંતિ માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે. આ ભૌતિક પદાર્થો જે છે એ તમે ઈચ્છા કરશો તોય મળશે અને ન ઈચ્છા કરો તોય મળશે, પણ પુરુષાર્થ કરવો પડશે. અને એ પુરુષાર્થ તમે કરશો એટલે તમારા પ્રારબ્ધની અંદર જે છે એ જ મળવાનું છે. ભાવે તો અન્યાયથી કમાવો, ભાવે તો નીતિથી કમાવો. નીતિથી કમાશો તો પણ જે પ્રારબ્ધમાં છે એ જ મળવાનું છે, અને અન્યાયથી કમાવો તો એ પ્રારબ્ધમાં છે એ જ મળશે, એનાથી વધારે મળવાનું. એટલે સંત સમાગમ જે કરે આમાં કોઈને બાદ નથી, કોઈને ના નથી પાડી. આજ કરીએ કે સંતના સમાગમ. સદગુરુને શરણે કોઈ પણ આવે, સદગુરુ કોઈ દિવસ કહેતા નથી તું પાપી છો, પુંછાળી છો, કઈ નાતનો છો, કઈ જાતનો છો, કઈ જ્ઞાતિનો છો, તું સ્ત્રી છો, પુરુષ છો, યુવાન છો, વૃદ્ધ છો, કે રોગી છો, કે ભોગી છો. સદગુરુ કોઈ દિવસ પૂછતા. કેવળ સદગુરુ એક જ જોવે છે કે આ જીવાત્મા આદિ અનાદિથી જે ભૂલ્યો છે માર્ગ, એ માર્ગને પ્રાપ્ત કરવા માટે આવ્યો છે. તો એ માર્ગ છે ગુરુ મહારાજની કૃપાથી મારી પાસે મળ્યો છે મને, તો આને આ માર્ગ બતાવવો એ જરૂરી. જ્યાં સુધી એક મહાપુરુષ મળ્યા એટલે મેં કીધું કે તમે અધિકાર લીધો, ઘણા વર્ષ થઈ ગયા, તને ઉપદેશ કેટલાને કર્યો? કારણ કે કોઈને નહીં. મેં કીધું તમને અધિકાર તો આપ્યો તો ખાલી એમ તો કઈ
સુંદરી કઈ માથે રાખી મૂકવા, ક્યાંક આડો છેડો કરવો પડે કરવો જોઈએ એમ. પછી એને કીધું કેમ નથી ઉપદેશ બધા, કે મારે કોઈ વિવેકાનંદ જેવો કોઈ આવે ને તો ઉપદેશ કરવો. મેં કીધું શાબાશ. તે કે કેમ? મેં કીધું વિવેકાનંદ જેવો તમારી જરૂર શું છે? સદગુરુ સંતનું કામ તો વિવેકાનંદ બનાવવાનું છે. સદગુરુનું કામ છે સંત બનાવવાનું, સદગુરુનું કામ છે સુરવીર બનાવવાનું, સદગુરુનું કામ છે સતી બનાવવાનું, સદગુરુનું કામ છે જતી બનાવવાનું. આ સંત છે. એટલે મેં કીધું સંત બળે પરમારથી શીતલ વાકો અમને તપત બુજાય ઓરો કી દે દે અપનો. હામી વ્યક્તિ ગમે એવો ખરડાયેલો હોય પણ એને શુદ્ધ ચેતન બનાવી દે, એનું નામ સંત. માતા હોય અને પિતા હોય પણ છોકરું બાથરૂમ ગયું હોય અને આખું બગડી ગયું હોય અને પિતાજી બહારથી કામ ધંધેથી આવે અને ભાળી જાય એટલે પાસે જાય એટલે જોતો કે એટલે તરત આવે દોડતા, શું થયું? કે આ બગડ્યો છે. માતા હસતી હસતી આવે, મોઢું ન બગાડે, આવો છો ને કેવો છો ને બગડ્યો ને હવે મારે સાફ કરવું પડે. ના કે હાથ આડો આપે, હસતા હસતા લે મારો દીકરો એમ કરીને લઈ જાય. પેલું બાળક રોવે તો સાનું રાખતા રાખતા સાફ કરી નાખે. આખું ખરડાયેલું હોય બગડેલું હોય પણ એને સાફ કરી નાખે. અને પછી પિતાજી કે આવો મારે ફળમ લઈ જાય. પછી આમ સાચી લગાડે, પટ્ટી કરે, ખરડાયેલું તારે. એટલે સદગુરુ સંત છે એ જેટલા જગતના ખરડાયેલા જીવ છે, જેને જગત ત્યાગ્યા છે, આખો ઇતિહાસ જો, જેને સંસારમાંથી ત્યાગ કર્યો છે, કોઈ એને બોલાવતો નથી, એને સદગુરુને શરણે જાય, સંતને શરણે જાય તો સદગુરુ એને સ્વીકારે છે અને આ જગ્યા એને આપી દે છે. હમણાં આગળ જેસલની વાત કરી ને, કેટલો ખરડાયેલો માણસ હતો. સાસટીઓ, સધીર, અંગુલીમાલ, વાલીઓ લૂંટારો, આ બધા ખરડાયેલા હતા. એને સમાજ કોઈ બોલાવતું નહોતું, કોઈ માન નહોતું આપતું, એનું બદલે પૂંજાતા કરી દીધા. આ સંતની ભૂમિકા છે. એટલે કીધું સંત બળે પરમારથી શીતળ વાકો અમે તપદ બુજાય ઓરો કી દે દે અપનો. પોતાનો રંગ આપી દે. પોતાનો રંગ આપવાનો અર્થ એ થાય કે એની ભૂમિકા આપી દે, એની જગ્યા આપી દે અને એના જેવા બનાવી દે. આનું નામ સંત. સંત સમાગમ જે કરે સર્વથી ઉચ્ચ કહાવે વામે સઘળા દુઃખ. જેટલા દુઃખ તને લોકમાં કીધા છે એમાં લઈ લેશ માત્ર એક દુઃખ તમારા પાસે ન રહેવા દે, એનું નામ સંત. વામે સઘળા દુઃખ, સુખ શરણાગત પાવે. શરણું સ્વીકારો સંતનું તો સીતા માતાને બધા કે આટલા બધા દુઃખી રાજા જનકના પુત્રી, જેનું રજવાડું મહાન, રાજા દશરથના પુત્રી ઓલા પુત્રવધુ, જે એકવાર તો ઇન્દ્રલોકમાં મહેમાન થયા અને ઇન્દ્ર રાજા વિચાર કરે કે દશરથને કયું સ્થાન આપવું. પછી એનું સ્થાન હતું આપી દીધું. એની જગ્યા જે હતી ત્યાં કીધું કે હવે તમે અહીંયા બે હોય, ઉભા થઈ ગયા. આના જે પુત્રવધુ અને જેને વિશ્વ આખું હાલ કે છે કે વિદેહી દેહ સત્તા જેની દશા વર્તે દેહાતીત એવા જ્ઞાનીઓના શરણમાં વંદન હો અગ્નિ. આ દેહ છે
છતાં પોતાનો માનતા નથી અને એ જીવન મુક્ત પુરુષ છે એવું જ્ઞાન સદગુરુ આપે છે. અને એના જે પુત્રી સીતા માતા, એને આપણે કહીએ કે દુઃખી છે, પણ સીતાજી ક્યારે કીધું એના મુખથી હું દુઃખી છું?